નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત જતી સતી દાતારો નિભાવતી અમારી ધરતીની અમીરાત. ભારત વર્ષની પાવન પવિત્ર ભૂમિકા અને એમાંય સોરઠની ભૂમિકા, ગુજરાતની ભૂમિકા હોય, કેળવડી ગુજરાત હોય, ગીર હોય, તો એ ધરતીની માથે એવા મહાપુરુષો થયા, એવા જતી સતી થયા, એવા દાતારો થયા. આજે એના અમર ઇતિહાસ પડ્યા છે બાપા, જે ધર્મના ધીંગાણે ચડ્યા એવા સુરા ભાથીજી મહારાજ, જેનું ફાગવેલમાં બહુ મજાનું ધામ છે, મંદિર છે, હજારો શ્રદ્ધાળુ ભક્તો એના દર્શને આવે છે. ખેડા જિલ્લાના કપડબંધની પાસે એ ફાગવેલ ગામ અત્યારે તો ભાથીજી મહારાજનું મોટું ધામ બની ગયું છે. ધોળા ઘોડે ભાથીજી આવી જોઈ રાઠોડ કુળમાં. માતા અકલબા અને પિતા તખતસંગજી રાઠોડ. બાપા ઇતિહાસ તો અદ્ભુત છે. એ તો શિવજીના ગણ હતા ભાથીજી મહારાજ તો. અને રાઠોડ કુળ તો ઉજ્જવળ કુળ, ક્ષત્રિય કુળ. બાપા ક્ષત્રિયોની 36 શાખાઓ છે, એમાંની આ એક રાઠોડ કુળ. કવિઓએ એના દુહા લખ્યા છે કે રાઠોડને ઓળખવા કેવી રીતે, કે ઘોડો, જોડો અને પાઘડી અને મુછાન તણો મરોડ, એ ચારુકો ના ચૂકે એતા નામ રાઠોડ. એની પાઘડીનો મરોડ, એની મૂછનો મરોડ, એવા રાઠોડ બહુ પવિત્ર. ઇતિહાસ તો જુગ જૂનો છે, કારણ કે અત્યારે હાલના આવા ઘોર કળયુગની માલપા જ્યાં માનવીનો મેળો જામે છે, હજારો શ્રદ્ધાળુ માણસો દર્શને આવે છે, એ ફાગવેલમાં ભાથીજી મહારાજ જ્યાં હાજરા હાજર પૂંજાય છે, એની એ વાતની સાક્ષી પૂરે છે. બાપા ગમે એવા દારૂણ દુઃખ હોય અને ભાથીજીની માનતા થઈ જાય ને એને શરણે જઈને દર્શન કરો તો એ ભવના દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. એનો અમર ઇતિહાસ છે, ભાથીજીના વચનો છે. હા, સત્ય વચનો. ઈશ્વરની દિયા તો કાંઈક ઈશ્વર કરે એવું કોઈ ન કરે. થાકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. ફાગવેલના ધણી રાજા તખતસંગ, એમના ધર્મપત્ની અકલબા, બે મહાકાળી માના ઉપાસક, મહાકાળી માના પરમ ભક્ત, માની સેવા પૂજા કરતા. વાત કાંઈક એવી છે, ઇતિહાસ એવો છે, હું માંડીને વાત કરું છું. પોતાને સંતાન પણ અકલબા થોડા અંતરની માલપા ઝંખવાય. શું કામ? કે પોતાની ધરતીની માથે પાપીનો અધર્મનો જુલુમ છે. એને જ્યારે જ્યારે અધર્મ ધરતી માથે થાય ને ત્યારે કોઈક દેવતા એ પુરુષ આવે કે જો એવું કાંઈક માં મને કાંઈ આપે તો ધરતીનો ભાર હળવો થઈ જાય. પોતાને એક દીકરી છે સોનબા, એક કુંવર છે હાથીજી, અને એક દીકરી છે બાંજીબા. ત્યારે ભાથીજીની હાજરી નહોતી. હાથીજી, બાંજીબા, સોનબા મહાકાળી માને બે માણા પ્રાર્થના કરે. હે દીવા પૂંજા ધોપ દેવ. બરોબર એકવાર ચૈતરના નોરતા આવ્યા. રાજા તખતસંગ મહાકાળી માના ધૂપ દીવા કરીને બે હાથ જોડે છે. અકલબા માતાજીની પાસે પ્રાર્થના કરે છે ને આ તો મા જગદંબા પાવાગઢની મહાકાળી પોતાની કુળદેવી. ઘર કીધું એટલે હાંસને દૈત સાયના ખળ ભળી નીર ઉછળ્યા મહાસાગરમાં ધરતી બધી એ ધણ ધણી પછી કાળ રૂપે કાળ ક્યામાં તું જ ખપર ધારણી કરતી સદા કલ્યાણ જગતના તું જ મા પરમેશ્વરી. મારી તારા દર્શને પાવાગઢ આવવું છે, તારી દયા થાય તો. અને માં જાણે કાંઈ અણહાર દેતા હોય, પોતાને કાંઈક પૂજી ગયું, મનમાં ગાંઠ વાળી લીધી.
અકલબા રાજી થયા, માના દર્શન પાણી કરી એ મજાના ઉજળા નોરતા છે માના ભગવતીના. 9 દિવસ એટલે માના ભજન પૂજન, માની પ્રાર્થના કરવાના. બે માના પાવાગઢ આવે છે. પાવાગઢ માં ભગવતીના દર્શન કરે છે. મહાકાળી માં અકલબાઈએ બે હાથ જોડ્યા, આખું ભીની થઈ ગઈ. એટલે માતાજીએ કાંઈક સંકેત આપ્યો. માતાજીએ જે હાર પહેરેલો એમાં નાળિયેર છે, એમાંથી એક નાળિયેર છૂટું પડી અને ગડગડતું આવ્યું અને અકલબા પગે લાગતા હતા. સીધો ખોળો પાથર્યો, સીધું અકલબાએ ખોળામાં ઝીલી લીધું. એમાં તારી કૃપા જો માં કેવા સંકેત કરે છે. આ ગેબી વાત છો રાધા તખતસંગ. હે ભગવતી, હે મહાકાળી, દોત તમારી જળ હળે જયકાર તમારો મહાકાળી માં પાવાગઢને ડુંગરે. ભગવતી બોલે છે, કેવા વરદાન દઈ દીધા. અકલબા દીકરી, તમારા બે માણસની ભક્તિથી હું મહાકાળી પ્રસન્ન થઈશ, રાજી થઈશ. મેં રાજી થઈને શ્રીફળ આપ્યું છે. માનો ગાય અવાજ સંભળાય છે. એને જઈને પૂજામાં રાખજો. ઘરે જઈને પૂજા પાઠ કરજો, ધ્યાન ધરજો અને વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. હું પાવાગઢની મહાકાળી. પૂરા 9 મહિના 9 દી થાય તા એવો દેવતાય પુરુષ તમારે ત્યાં જન્મ છે, એવો અવતરશે તારી કુંખે. પણ વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. માએ વરદાન આપી દીધા. ગેબી અવાજ પવનની મેલપા ગેબીમાં ગેબ ક્યાંય ભળી. બાપુ, આ તો બધો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે કે હે માં, અમારો વિશ્વાસ, અમારી શ્રદ્ધા, અમારી નેમ, અમારી ઠેક, અમારો ધર્મ. હે પાવાગઢની કાળુડી દેવી, હે મહાકાળી માં, જોજે મારી અમારી શ્રદ્ધાને વિશ્વાસને આંચ નો આવે એમ. રાધા તખતસંગ માતાજીને પગે લાગ્યા. બે મારા ત્યાંથી નીકળ્યા, આવ્યા પાછા ફાગવી લઈને. પોતાને એમ કહેવાય છે કે નગરીની માલપા ફાગવેલ ગામ. રાજા સુખી, પ્રજા સુખી. પેલા રાજા એવા હતા, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી. હા, પ્રજાને દુઃખ હોય તો પોતાને પહેલું દુઃખ. બાપા તખતસંગ રાજવી પછી તો ઘરે આવીને માં ભગવતીએ નાળિયેર દીધું છે અકલબાએ, અને પૂજા પાઠમાં પધરાવી, ધૂપ દીવા ધ્યાન ધર્યું કે મારી લાજ રાખજે. સેવા, પૂજા, નિત્યક્રમ, પ્રાર્થના. આ તો પછી કાયમનું રોજનું થઈ ગયું, નિત્યક્રમ થઈ ગયો. માની સેવા પૂજા થાય, પ્રાર્થનાઓ થાય. એમ કરતા કરતા દિવસો જતા વાર લાગે નહીં. બરોબર 9 મહિના 9 દી થયા અને એ બાપા વધાઈના વાજા વાગ્યા. હો બાપા, દેવતાએ પુરુષનું અવતરણ થયું ને એ ઢોલ નગારા શરણાયું વાજા વાગ્યા. કવિ ભાટ તારણ બારોટ એ ડાયરાની મેલપા કાવા કહું આનંદ સવાઈ રહ્યો છે. તેથી ફાગમેલમાં હે તખતસંગજી રાજવીની ડેલી એકલા છે, ડાયરો જામ્યો છે. વધાઈના વાજા વાગ્યા, મીઠાઈ વેચાણી, વિદ્વાનોને બોલાવ્યા, પંડિતો આવ્યા, જોશી મહારાજ આવ્યા. જોશ જોવાના છે. કારતક સુદ એકમની વેલી પર ભાતે આ મહાપુરુષનો જન્મ થયો. હે બાપા વધાઈના વાજા વાગ્યા, ઢોલ નગારા શરણાઈઓ વાગી. ખોબલે ખાંડું પીરહાણી, મીઠાઈ પીરસાણી. ડાયરાની મેલપા કાવા કહુંબા થાય છે. મેં કીધું ને જોશી મહારાજ આવ્યા છે, વિદ્વાન જોશીઓ આવ્યા છે. ટીપણા ખોલ્યા. આ તો રજવાડો જોજ જોવા છે. કાશીથી વિદ્વાન બ્રાહ્મણ પંડિત પોતાના ટીપણા
જોત જોવા માટે કાઢી. કંકુના છાંટા આમ કરીને આમ જ્યાં કાગળ ઉપર કોરા કાગળ ઉપર નાખે તા તો આમ તરત જ કંકુના છાંટાના સહેમાંથી તીર, ભાલા, બરશી, તલવારું, ઢાલ, બધા યુદ્ધના હથિયારો બધા એ ચિતરાઈ જાય. કાગળ ક્યાંય દેખાય નહીં. મારું કાગળ દેખાય નહીં એટલે કોરો દેખાય નહીં. અને એવા આયુધો બિહામણા. જોશી મહારાજ વિચાર કરે આ હું આવું કોઈ દી બને અને કદાચ બને તો આ કોઈ દેવતાય પુરુષ છે. સખતસિંહ મહારાજ માફ કરજો, તમારે ત્યાં એવો મહાપુરુષ એવા વીર પુરુષો ઉતરે છે, એવા મહાપુરુષ ઉતર્યા છે કે એના જોશ જોવાય મારી કોઈ તાકાત નથી. તો અવતારી પુરુષ છે મારું કહેવાનું. જ્યાં વિદ્વાન જોશી મહારાજે હાથ ધોઈ નાખ્યા, આ તો દેવતાએ પુરુષ, આ તો શંકરના ગાણ ધરતીની ઉપર પધાર્યા છે. બ્રાહ્મણો એના જોશ ન જોઈ શક્યા. આપા પણ રાજમાં તો વધાયના વાજા વાગ્યા હતા. અકલબા રાજી ત્યાં થોક માતાજીએ વરદાન આપ્યા હતા કે આ દીકરો એવો તને આપું કે તારું નવખંડમાં નામ રાખશે. જ્યાં લગી સૂરજ અને ચાંદો ધરતી ઉપર ટકતા હશે ને ત્યાં લગી એનું નામ ટકશે અને દુનિયા એના દર્શન કરવા આવશે. એની પૂંજાવું થાય. એ શબ્દો કુરબાને યાદ આવ્યા. હે મારા નાથ, બસ મારી શ્રદ્ધાને ટકાવી રાખજે. મારું કહેવાનું નામ ભાથીજી મહારાજ કેમ પડ્યું? કારણ કે જોશી મહારાજ કહેતા ગયા કે જો ધન રાશિ એના ઉપરથી નામ રાખજો, બાકી તો હું કાંઈ કહી શકું નહીં. પછી એમના બેન બાને ગમે તે ખરું ને મા ને ગમે તોય ખરું. અને બાંજી બા ઉભા થતા ત્યારે કીધું કે મોટા ભાઈનું નામ જો હાથીજી હોય તો પછી નાના ભાઈનું નામ ભાથીજી ન રખાય. એમ કહેવાય છે કે છઠ્ઠીના દિવસે ઓળી દોળી કરી અને બેનુએ વીરનું નામ ભાથીજી રાખ્યું. બચપણ વીતે છે, અદ્ભુત બચપણ. ધરતી કા કાગજ કરું અને કલમ કરું વનરાય, 7 સમંદરની સહાય કરું તો ભાથી મહારાજના દર્શન લખ્યા ન જાય, એના ગુણ લખ્યા ન જાય. એવું ચરિત્ર છે અદ્ભુત. દિવસો વીતી જાય, મહિના વીતી જાય, પછી તખનસગ પિતા માતા અકલબા એના આંગણે લીલા કરે છે. બચપણ વીતે છે ભાથીજી મહારાજનું. ખરખા ખરખા ભેરુબંધ ભેળા રમે. 10-11 વર્ષના થઈ ગયેલા ગોઠિયા ગામના પાદરમાં આવ્યા. રમતા 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 ગેડી દેડીની રમત રમે. એમાં રાફડામાંથી સાપ નીકળ્યો. નાગ જોગંધર નવકુળ માયલો નાગો. ભાઈ બધું ભેરુબંધ હતા, બધા ભાગ્યા. એરું એરું સાપ ભાગ્યા બધા. ભાથીજી મહારાજે દોટ દીધી અને પકડી લીધો. નાગ દેવતાને પકડીને જાણે વાતો મીડ્યા કરવા, જાણે કોઈ પૂર્વની એની અરે પ્રીતિ છે ઓલા ભાવની. આ તો નાગ દેવતા, એવો મજાનો એનો પ્રેમ ભાવ, જાણે કઈ વાતો કરતા હોય. હે નાગ દેવતા, હું કાલે તમારા માટે દૂધ લેતો આવીશ, તમારા પીવા માટે. આજ તો કઈ લાવ્યો નથી, હું તો રમવા આવ્યો હતો. મને ખબર નહીં તમે અહીંયા રહ્યો છો આ રાફડામાં. આ વ્યાજાઓ પાછા અંદર તમારા ન્યા તમારા મુકામે. આ જો આ બધા બીવે છે. આમ કાલું કાલું બોલે છોકરા, શેટા ઉભા રહીને જોવે. હોય બાપડિયા, આ એક ડંખ મારે તો ડગલું નો સાતરી કે ભાગ્યા દોડીને આવ્યા. અને આવીને ઘરે આવીને સખતસંગને અને અકલબાને ભાથીજીના મા બાપને વાત કરે છે કે આવો આવો બનાવ બન્યો છે મારા. ભાથીજી મારા તો જાણે કાંઈ નથી બન્યું એમ જાણે નાગ દેવતા નવકુળ માયલો નાગ છે. જોગંધર રાફડામાં જતા રહ્યા, પોતે ઘરે આવે છે. માતા પિતા ઠપકો આપે છે. મારું કહેવાનું બેટા ઉકરાય આમ. અરે કે મારે કાલે દૂધ એને પાવા જવાનું છે, હું કહીને આવ્યો છું. પણ આ તો અકલબા હતા,
ખાનદાન મા બાપની દીકરી મહાકાળી માની ઉપાસક બધું પામી ગઈ હતી. આને કાંઈ ન કહેવાય. બસ આમ ભાથીજી મહારાજનું બચપણ વીતે છે. ફાગવેલની ધરતી, પાવન પવિત્ર ભાગશાળી ધરતી. ધીરે ધીરે ભાથીજી મહારાજનું બચપણ વીતે છે ને જુવાન થયા. બાપા તેદુની વાત કરું તો એ ફાગવેલથી એ કપડવંશ સુધીનો જે માર્ગ હતો ને એ ઝાલા, ઝાખરા, ડાખરા, વન, જંગલ હતું ખાખરિયા. એકવાર પોતે ધોળા ઘોડા ઉપર સવાર થઈ અને ફાગવેલથી નીકળ્યા છે. કપડવંશ જવું છે. રસ્તામાં ખાખરિયાનું જે જંગલ છે, વન હતું, એ વટાવતા વટાવતા બાગડતા 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 ઘોડું દોડે જાય છે. પોતાની યુવાન અવસ્થા થઈ ગઈ છે. યુવાનીની ઉંમરે પગ માંડ્યો છે. પણ ખાખરિયાના વનની માલપા જ્યાં આવે છે, એ ઘોર જંગલની માલપા, એટલે સામે બે વાદી મળ્યા. ખબરદાર મદારી કે ક્યાંથી આવો છો? કોણ છો? અહીંયા શું કરો છો આ જંગલમાં? આ તમારી પાસે કરંડિયા, આ હાથમાં મોરલી, અહીંયા શું કરો છો? તો કે અમે સિંધમાંથી આવ્યા છીએ ને અહીંયા ઘણા દેવતા નાગ છે, અહીંયા એને પકડવા આવ્યા છીએ અમે. તો એ મળી જાય ને તો ભાગ સુધરી જાય. હા, અને ભાથીજી મહારાજની પ્રકૃતિ ફરી ગઈ. તમે મદારી છો, વાદી છો, પણ તમને કહેવું હું, આ ધરતીને છાંડીને અહીંથી હાલતા થઈ જાવ, નકર આમ જો આ તમારી હગી નહીં થાય એમ કરીને તલવારનો ઝાટકો બહાર ખેંચો અને એમ કહેવાય છે ફેરવીને ફડાકા માર્યા. વધારે તો કાંઈ નહીં, પણ દાવ અહીંથી હું ભાળું એમાંથી નીકળી જાવ, આ ધરતી છાંડી જાવ. આવું પાપ કરતા નહીં આ ધરતીમાં થાય. દીધો એટલો ઠપકો. વાતમાંથી બતેસર થયું. ભાથીજી મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. બે પઠાણો આવ્યા. ક્યાં? આંતરસુબા ગામ, કાસમ પઠાણની પાસે. કાસમ પઠાણ એટલે કઈ જેમ તેની ખુખાર, હાંક ડાક વાગે. માંસ, મદિરા, કોઈ અફલકણ બાકી નહીં. અધર્મ આચનારો, લૂંટફાટ કરનારો, ગૌત્રીનો ચોર, ગાયુના ધણને વાળનારો. ત્યાં જઈને બે વાદી એના સરને જઈને કહે છે કે આવી આવી બીના બની અમને, અમે આવી છીએ સિંધમાંથી, અને તખત સંઘના કુમાર ભાથીજીએ અમને ખાખરિયાના જંગલમાં એ માર્યા, અને અહીંયા અમે તો તમારા આશરે આવ્યા છીએ, અમે પરદેશી છીએ, અમને આશરો આપો. અને કાસમ પઠાણને જોતું તું જડી ગયું. તમે રોકાઓ, હું જાઉં ફાગવેલ, રાધા તખત સંઘની કચેરીની મારી પાસે જઈને ફરિયાદ કરીશ, અને ન માને તો પછી ઈ છે ને આપણે છે. આવી હોડ બંધાઈ ગઈ, પણ સતના કોઈ દી પારખા ન હોય. આવી બીના બની બાપા. બીજા દિવસનો હુરજ ઉગ્યો એટલે કાસમ પઠાણ આવ્યો ફાગવેલ. કચેરી ભરાણી છે. તખતસિંહ મહારાજને હાથ જોડીને કહે છે કે તખતસિંહ મહારાજ, દરબાર, અમારા વાદી સિંધમાંથી આવ્યા છે, મહેમાન છે, એને તમારા કુંવર ભાથીજીએ બહુ માર માર્યો છે. કોઈ વાંક નહીં, ગુનો નહીં, ક્યાં ભાવ ને તમને હું કામ આમ હેરાન કરો છો? એને કાંઈક કહો તો ખરા. ભાથીજી મહારાજ તો ત્યાં જ ઉભા છે, જોઈ રહ્યા છે. તખતસિંહ મહારાજ બોલતા નથી, પણ તરત ભાથીજી બોલ્યા કે એનો જવાબ હું તમને આપું. માફ કરજો પિતાજી, હું આપની સામે બોલું છું. એમ પોતાના પિતાને વિનંતી કરી કહે છે. કાસમ પઠાણ, અમે હિન્દુ ધર્મરક્ષક ક્ષત્રિય અને અમારા દેવસ્થાનના નાગ દેવતા, અમે જેનું પૂજન કરીએ, અમારા નવકુળ માયલા નાગ, શેષ નાગ, મણિધર, ફણીધર,
બાસંકી એને તમે પકડીને લઈ જાઓ, એને કંડીએ પૂરો. આવું અધર્મ આચરે તો એને પછી ત્યાંથી ભગાડવા, મારવા, અરે હું તો કોઈ એને વાઢી નાખવા જોઈએ, પણ મેં દયા ખાઈને એને દાતા કર્યા છે. ભાથીજી મહારાજ આવું બોલ્યા. સખનસિંહ મહારાજ કહે છે, શાબાશ બેટા, આપણે ક્ષત્રિય છીએ. દેશની ધરતી દબાતી હોય, ગાયોના ધણ કોઈ વાળી જાતું હોય, કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી હોય તો ક્ષત્રિય બચ્ચો બેઠો ન રહે. આપણું તો આપણી ફરજ છે. મારું કહેવાનું, કાસમ પઠાણ ધુઆ ભુઆ થઈ ગયો, કાંઈ બોલી ન ગયો, નીકળી ગયો, પણ મનમાં ગાંઠ વાળી લીધી કે હવે આનો બદલો લીધા વગર હું મૂકીશ નહીં. વખત આવવા દે, સમય આવે તે વાત. અને નહોતી એ નવી કરી ગઢ જૂનાને ગાળે. સમજણજીએ જીવનમાંથી વહી જાય ને તે એમ માનવું કે હવે આનો નાશ છે. હા, સમજણ વહી જાય. કાસમ પઠાણ તો ત્યાંથી નીકળી ગયો. દિવસો વીતે છે, ધીરે 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 ધીરે. એકવાર ભાથીજી મહારાજ પોતાનો નિત્યક્રમ છે, ક્યારેક ક્યારેક પોતે નગર ચર્ચાઈ જોવા નીકળે, ગામના હિમાળામાં નીકળે. ઘોર જંગલની માઇલ પર એકવાર ઘોડે અસવાર તખત સંઘના કુમાર ભાથીજી મહારાજ હાલ્યા જાય છે ઘોર વગલાની માઇલ. અચાનક કાને પોતાને રીડ સંભળાણી, બચાવો બચાવો બચાવો, મને મારી નાખશે, મારી લાજ બચાવો, મારી ઇજ્જત બચાવો, છે કોઈ મને બચાવો. ઘોડું ધોયું એ મારી ગયા. તો જોયું તો એ કાસમ પઠાણ એના માણસો એક અજાણી દીકરી વગડાની માલપા બળતણ લેવા આવી છે, એની માથે જુલમ ગુજારવા તૈયાર થઈ ગયા છે. પણ ત્યાં ભાથીજી મહારાજ તો પલવારની માલપા પડકાર કર્યો, કાય નરા ધમો, માટી થાય ફટશે તમને. અને એમ કહેવાય છે કે મારીને પછાડી ન્યાય લૂંટારાને માર્યા, બીજા ભાગ્યા, દીકરીને છોડાવ્યો. મારી લાજ રાખી તમે. એ ભાથીજી મહારાજ, તમે ન આવ્યા હોત તો મારી જિંદગી ધૂળ ધાણી થઈ જાત. હું કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહેત. તમે મારી લાજ બચાવી, તમે મને જીવતી રાખી. આમ બાપા ભાથીજી મહારાજના તો ઘણા પ્રગટ પડતા છે. ધીરે ધીરે પછી તો એકવાર એવો સમય આવે છે, ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની 18મી વર્ષગાંઠ આવે છે. એની ઉજવણી માટે ફાગવેલમાં એ દરબાર ગઢમાં તડામાર તૈયારી થઈ રહી છે. ભાયા તો આવ્યા છે, ચારણો, બારોટ, કવિઓ, વિદ્વાનો, મહેમાનો. 18મી વર્ષગાંઠ છે, એની ઉજવણી કરવી છે. ડાયરો ભરાણો છે, અકડા ઠઠો, આમ તાહળીની માથે દૂધની તર જામી ગયો, એમ કાવા કહુંબા થાય છે. ચારણ, બારોટ બિરદાવળી ગાય છે, વીર ભાથીજી મહારાજના વખાણ કરે છે. આવા પરાક્રમી પુરુષ, આવા વીર પુરુષ, આવા દેવતાય પુરુષ વખાણ કરતા કવિઓ થાકતા નથી. આજ 18મી વર્ષગાંઠ છે. આ ધન્ય ઘડી, ધન્ય ભાગ અમારા, અમે આજ અહીંયા આવ્યા. ડાયરામાં કાવા કહુંબા થાય. રાજા તખતસિંહ બેઠા છે, એમના ધર્મપત્ની અકલબા અને વીર ભાથીજી મહારાજ. બાપા પણ એ ડાયરાની માલપા ભાયતોમાં દુધાતલથી દરબાર ભૂપતસંગ આવ્યા છે. વીર ભાથીજી મહારાજની કીર્તિ સાંભળે છે, બહુ રાજી થાય છે. વાહ, આવા પરાક્રમી પુરુષ, આવા વીર પુરુષ, આવા મહાપુરુષ વિચારને વમળે ચડ્યા. કેમ? પોતાની એક દીકરી છે. એમ થયું જો મારી દીકરીનું હક પણ આવા વીર પુરુષ હારે થાય. કયો બાપ દીકરીના સુખને નો ઈચ્છતો હોય? બાપા દીકરી જવાન થાય એટલે બાપ દીકરીના સુખને ગોતવા નીકળે. મારું કહેવાનું હક પૂર્ણ કરવા મારી દીકરી
ક્યાં સુખી થાય, કહેવાય ને હા હરિયા મળે. પણ આ તો જોતું તું ને વૈદે કીધું. પણ ભર ડાયરામાં સખતસંગ મહારાજને હાથ જોડ્યા દરબાર ભૂપત સંઘે કે મારે એક દીકરી છે, કંકુબા નામ છે. જો એમની સગાઈનું શ્રીફળ આપ સ્વીકારો તા તો ક્ષત્રિય કાંઈ કેવા લખત અંજળ હશે. આખા ડાયરાએ આ વાતને વધાવી લીધી. ધન્ય ઘડી ધન્ય ભાગ ઉજળો અવસર. પછી તો ઢોલ નખારા ચરણાયું ડાયરાની મેળમાં. એક તો હતી 18મી વર્ષગાંઠ અને એમાંય મંગલ પ્રસંગ, એની વાતો થઈ. મારો કહેવાનો મેવા મીઠાઈ વેતાણા આવું નોખા પીડ્યા. ધીરે ધીરે દિવસો વીત્યા. ઘડિયા લગન, ઘડિયા તોરણ. પછી તો બાપા દાન તૈયાર થાય છે, ઉગલવાની તૈયારીઓ થાય છે. ભાથીજી મહારાજ વરરાજા થયા છે. ભાગવેલ થી જાન પરણવા દુધાતલ ગામ જાય છે. જાનની એમ કહેવાય છે કે શોભા, એનો શણગાર. થાકે મુનિજન પંડિતા, એના વખાણ હું કરવા, એની શોભાનું વર્ણન હું કરવું. જે દેવતાએ પુરુષ માંડવે પરણવા જાતા છે, મજાના મંગળ ગીતો ગવાય છે. દાન ધીરે 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 દુધાતલ માર્ગે વહેતી થાય છે. ઘડીકમાં તો જાન દુધાતલ ગામમાં આવી ગઈ. ગામના પાદરમાં ઢોલીએ ઢોલની માથે દાંડી મારી. ધ્રીબાંગ 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 બંદૂકોના નિશાન ફૂટ્યા. સરનાવીના સોર વાગ્યા. લગ્ન ગીતની ચકોર બોલે છે. ભાથીજી મહારાજના હામિયા થાય છે. જાનના ધોળા ઘોડા ઉપર એ વરરાજો બિનાશે. સુરા ભાથીજી મહારાજ તેજનું કોઈ માપ નથી. આકાશમાંથી દેવતાઓ ફૂલે વધાવે છે. હામિયા થાય જાન. જાન માંડવે આવે છે. ટૂંકામાં આપને કહું તો માંડવાની માલપા એ કંકુબાની હારે એના હસ્તો મિલાપ થાય છે. કેવી શોભા છે. 33 કરોડ દેવતાનું હાજરી હોય મંડપની માલ. જ્યાં દેવતાય પુરુષ પરણે છે, જ્યાં 33 કરોડ દેવતાની હાજરી છે, જ્યાં દેવતાય પુરુષ પરણે છે, તો એની શોભા કેવી છે. પછી તો મંગળ ફેરા ફરાય છે. પહેલો મંગળ યું વર્તાય. પહેલે મંગળ હેના દાન દેવાય. 1 મંગળ, 2 મંગળ, 3 મંગળ પૂરા થયા છે. લગન ગીત ગવાતા હતા. ઢોલ લગનનો વાગતો હતો. અચાનક 3 ફેરા જ્યાં પૂરા થયા તા લગનનો ઢોલ વાગતો હતો ને, એ બુંગિયા ઢોલમાં ફરી ગયો. યુદ્ધનો ઢોલ થઈ ગયો. ધ્રીબાંગ ધ્રીબાંગ ધ્રીસાંગ ધ્રીસાંગ ધ્રીબાંગ 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 બુંગિયો ઢોલ મળ્યો વાગવા. ઘડીક વારમાં તો ધોડીને ગોવાળોએ ધા દીધી માંડવે. બસાવો બસાવો હે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ. કેવોનો ગાયુના ધરને વાળી ગયા છે. આંતર સુબાનો કાસમ પઠાર એના સાથીદારો ગાયુના ધરણ લઈને વાળી જાય છે. એની માથે લાકડીઓના માર મારે છે. અને ગામની બજારની માલપાય તે હાથ પડે છે. છે કોઈ ક્ષત્રિય વીર, છે કોઈ ધર્મને જાળવનારો, હાથ સાંભળજો. કોઈ આવે ગવતરીની વારે, પણ 3 ફેરા પૂરા થયા. 4મો બાકી હતો. મારું કહેવાનું, પોતાના ગળામાંથી વરમાળ કાઢી નાખી અને કંકુબાના હાથમાં હોપી ગયો. તમારે મારે છેલ્લા જોહાર છે. જો જીવતા આવીશું તો મળશું. ધર્મની હાનિ થતી હોય, ગૌવત્રી જ્યાં પીડાતી હોય, તો પછી કેમ બેસી રહે ચૂપ ક્ષત્રિય બેટો? મારો ધર્મ છે. વરમાળા કહેવાય છે કાઢી કંકુબાના હાથમાં, પત્નીના હાથમાં સોંપી. ચોથો ફેરો દૂરો રહ્યો. ભલા ઘોડે ભાથીજી મહારાજ સ્વાર છાન. પછી તો બાપા એ બાગડતા 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 ઘોડો વહેતું થયું. ઘોર વગડાની માલપા એવનો ગૌત્રીના ધણને વાળીને જાય છે. માથે લાકડીઓની પ્રાસેટું બોલે છે. ગાયું ભાંભડા નાખે છે. વાંસરડા ભાંભડા નાખે છે.
ઘર વગડાની માલપાઈ કાસમ પઠાણ ને એના સાથીદારો એ ગૌત્રી લઈને જાતા હતા ને ભાથીજી મહારાજનો ભેટો થઈ ગયો. કઈ ખબરદાર ફટશે એ પાપિયા એ યવનો, આ તો માં છે. અને માની ઉપર હાથ નાખ્યો. માની આબરો આ ગૌત્રીને ખાતર ફટશે તમને કહીને પછી તો બાપા એ તલવારોના ઝાટકા ઉડ્યા હો. હર ઢીંગાણો ગમછાણ યુદ્ધ ખેલાણું, જેવું યુદ્ધ ખેલાણું કે બાપા ધડ મસ્તક હાથ પગ જે કાંઈ આવ્યું એ દેવતા પુરુષે દુશ્મનોનો દાટ પાડી દીધો. કાસમ પઠાણ એ ભાગ્યો, ફરીને આવી નહીં. એકલા હાથે ઝુમે છે, બીજું કોઈ છે નહીં. ભાથીજી મહારાજ એની હારે લડે છે, પણ ઝાડની ઉપર એ દગાબાજ દુશ્મન હંતાણેલો ખબર નહીં અને પાછળથી વાર કરી ઝાટકી તલવારનો ઘા કર્યો ઝાટકાનો. ભાથીજીનું ધરતી મસ્તક જુદું થઈ ગયું. બાપા દગાબાજે દગા કરી અને પીઠ પાછળ ઘા કર્યો, એ માથું પડ્યું ધડ ધીંગાણે છે. મસ્તક ઠેઠ માંડવાની માલપા જ્યાં કંકુબા રાહ જોઈ રહ્યા છે ત્યાં આવ્યું. માંડવાની માલપા પોતે પાસમાં જીવી દીધું, બધું પામી ગયા. ઘડીક પહેલા જે માંડવામાં તોરીએ ફેરા ફરાતા હતા એ માંડવાની માલપા ચિતા હળગા પ્રગટાભાઈ બાપા ખડકાણીઓ સતી થવા તૈયાર થઈ ગયા છે. કંકુબા ક્યાં ધડ પડ્યું, ક્યાં માથું આવ્યું, સતી થવા તૈયાર થઈ ગયા. પણ કે હાલો રણ મેદાનમાં જ્યાં ભાથીજી મહારાજનું ધડ લડે છે. ધડ સેવાથી હેઠું પડતું નથી. કંકુબાઈએ રામ દુહાઈ દીધી. સનાતનના ધર્મ પ્રમાણે રામ દુહાઈ હિન્દુથી વળોટાતી નથી. ધડ ધરતી ઉપર શાંત થઈ. હાથમાં મસ્તક લઈ માંડવાની મેલપા ચિતા ખડકાણી છે. એ માનવ મેદની ભેગી થઈ ગઈ છે. બાપા દર્શન આકાશમાંથી દેવતાઓ ફૂલે વધાવે છે. સતી કંકુબાઈએ એ ધરતી માથે પગલા માંડ્યા. બાપા કંકુના પગલા પડતા જાય. ચિતાએ ચડ્યા, પદ્માસન વાળીને બેઠા, હાથમાં મસ્તક. પણ તા તો એક નવકુળ માયલો નાગ આવ્યો. નાગ આવી અને કંકુબાના જમણા પગના અંગૂઠે એક ડંસ દીધો નહીં, સ્પર્શ કર્યો. ત્યાં તો અગ્નિ હાર 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 અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. અગ્નિ દેવતા પ્રગટ થયા. ઘડીકમાં તો એ સતી એ બાપા ભાથીજી મહારાજ પાછળ સતી થાય છે. માનવ મેદની છે અને એ વખતે એમ કહેવાય છે એ માનવ મેદનીમાંથી આ કળજુગના માણસમાંથી એક માણસને અવતાર આવ્યો. આસ્તિક હશે, વિશ્વાસુ હશે, એ ધૂણ્યો આજની દેશી ભાષામાં કહી તો. પણ સત્ય પડકારો કર્યો કે હું મેળ્યો નથી, હું હાજર જ છું. જ્યારે જ્યારે મને સમરશો, જ્યારે જ્યારે મને બોલાવશો ત્યારે હું આવીશ. ધોળી ધજા, ધોળો ઘોડો, મારા ધોળા લુગડા, બસ એવી ધોળી શ્રદ્ધા મારી ઉપર રાખજો, મારી ઉપર વિશ્વાસ રાખજો. કદાચ વંશ વયો જાતો હશે ને તો તમારો વંશ વેલો નહીં જવા દઉં, પણ મારા પારેખ વખતે આવજો. આ દુનિયામાં કોઈથી દુઃખ મટે નહીં. એવા દુઃખને હું મટાડું તો એમ માનજો કે હું ભાથીજી મહારાજ. આમ એ મજાના આશીર્વાદના વચનો કહી એ અવતાર તો ક્યાંય હમાઈ ગયો. બસ જય જયકાર થઈ. સોના ચરખી છે ભલે રૂપાય જેવો બસ આદા વાતને વર્ષોના વાણા વાઈ ગયા. બાપા રૂડી રૂપાળી પાવન પવિત્ર ફાગવેલની ધરતી જ્યાં સોરા ભાથીજી મહારાજનું ધામ છે. ત્યારે બાપા અત્યારે તો જ્યાં એ માનવ મેદની મનખો ના દર્શને આવે છે. તમે કોઈક દી જાજો, ભાગ હોય તો એના દર્શન કરજો. અંતરના દુઃખ મટી જાય. ભાગ બિન મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ,
जब वंदना पकने लगी तब साथ में भैया रोग भाग बीन मिले नहीं भली वस्तु का भोग जो भागમાં હોય ને તો જ જવાય નકર ઘણા ગંગાજીએ જાય કે હું અહીંયા આવ્યો પણ નાવું નથી એટલે હું નકર હમણાં નાહી લો પણ ભાગમાં ન હોય ખોટો વટ કરાય નહીં ભાગ બીન મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ એમ ભાગમાં હોય તો કોક દી સુરાભાથીજી મહારાજના દર્શન કરજો ભાગ વેલ જાજો અને અંતરની આરજુ કરજો તો તમારા મનની મનોકામના સુરાભાથીજી મહારાજ બધી પૂરી કરી બોલો સુરાભાથીજી મહારાજનો જય જય જય